કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે ઉછાળા સાથે ખુલ્યું ભારતીય શેર માર્કેટ. સેન્સેક્સમાં 260 પોઈન્ટ તો નિફ્ટીમાં 78 પોઈન્ટનો ઉછાળો. અમેરિકી સંસદમાં સંબોધન સમયે ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત. જે દેશ જેટલો ટેરિફ લગાવશે એટલો જ ટેરિફ 2 એપ્રિલથી લગાવશે અમેરિકા. ભારતનો પણ કર્યો ઉલ્લેખ. રાજકોટના બિલવાસમાં પેટ્રોલ પંપ પર નિયત કરતા ઓછું ઈંધણ અપાતું હોવાનો પર્દાફાશ. મુખ્ય નહેરમાં ભંગાણ. સુરતના તો ગાપુર નજીક કાંકરાપાર જમણાકાંઠાની મુખ્ય નહેર તૂટતા ખેતરો ફેરવા બેટમાં, ઘરોમાં ઘૂસ્યા પાણી. પંજાબના ખેડૂતોના આજે ચંદીગઢમાં ધરણાનું એલાન. પ્રદર્શન પહેલા અનેક ખેડૂતો નેતાઓની અટકાયત. ખેડૂત નીતિ લાગુ કરવા અને 6 પાક પર એમએસપીની માંગ.